જો હમણાં પ્રેક્ટિસ કરે છે આમ જો પૂરેપૂરો કાગળનો ઉપયોગ કરી લે જીયાનભાઈ આમ જો અહીંથી આમ જગ્યા વધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? વાગ્યા છે 9:30 અને ભાઈ આજે સવારમાં નીવાબેન બનાવી રહ્યા છે ચાય. કારણ કે આજે નીવાબેનનો ચા બનાવવાનો વારો આવી ગયો છે સવારમાં. એનું કારણ છે કે મનીષા અત્યારમાં ઘઉં ચાળવા બેસી ગઈ છે. ઘઉં આવી ગયા છે, ચોખ્ખા કરવાના છે. આજે આખો દિવસ એ કામ હશે. આજે આપણે થોડા ઘણા બીજી રહી, કદાચ થોડી ઘણી હેલ્પ થાય એટલી કરાવશે. કારણ કે નિવાન અને જીયાનને બેને પરીક્ષા છે એટલે એ વાંચતા હોય તો વાંચતા ઊંચા કરવાના, પછી પેટીમાં નાખવાના ઘઉં, એ બધું કામ થોડું ઘણું આજે કરવું જોઈએ. બાકી જો આજનો દિવસ કેમ રહે છે. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો એનો કમેન્ટ જરૂરથી કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો હમણાં ચા બની જાય ને એટલે આપણે લઈએ પાછી ગાંઠિયાને ફાફડી. તો એ ગાંઠિયાને ફાફડી જમી લઈએ અને પછી જોઈએ ઉપર ઘઉં ચાળવાના છે આખો દિવસ. તો આજે ધડબડાટી રહેશે આપણા બ્લોગમાં. તો બ્લોગમાં અંત સુધી જોડાઈ રહેજો, મજા આવશે તમને. અને આજે 1-2 રીલ શૂટ પણ કરવાની છે. તો એ પણ આપણે તમને આની અંદર ટુકડા નાખી કઈ રીતે રીલ શૂટ થાય. તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેશે. ચાલો ભાઈ, નીવાબેન કાનાજીને નવડાવી રહ્યા છે. કાનાજીનો શણગાર હાલે છે ભાઈ. નાય ધોઈને કાનાજી કમ્પ્લીટ થઈ જાય. ચાલો બાકી આપણે જઈ રહીએ છીએ ઉપર. મેં તમને કીધું ને આજે ઉપર એક બાજુ ઘરઘંટી હાલે ને બેકગ્રાઉન્ડમાં તમને ઘરઘંટીનો અવાજ આવતો હોય છે. આજે શું કરવાનું છે ભાઈ? આમાંથી ઘઉં કાઢીને આમાં નાખી કાઢીને નાની ટાંકીમાં નાખવાના છે. ઓકે, બોલો ભાઈ, આવી રીતનું છે કાંઈક. નવા ઘઉં નવી ટાંકીમાં નાખવાના છે, બાકી મોટી ટાંકીમાં નાખવાના છે. અડધા વૈધા છે એ જૂની ટાંકીમાં નાખવાના છે. ડબલ મહેનત કરવાની છે ભાઈ. આ ટાંકીમાંથી કાઢીને આ ટાંકીમાં નાખવાના, નાની ટાંકીમાં. બાકી ચાલો, આ રીતનું કામકાજ હાલ્યા કરે છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો મોકલી જવાની છે. લાઈટ કે થોડી વધારે આવડી ગયું. તો ભાઈ 11 વાગ્યા છે ને ભાઈ આપણે જોતા આવી ભાઈ કે આપણું ઘઉંનું કામ કેટલે પોઈગું છે. બાકી તમે અમારી આગળની એક રીલ મૂકી એનું તમે કદાચ જોઈ લીધું હોય છે કઈ રીતનું શૂટિંગ ઉતરી. ભાઈ આખી પેટી ભરાઈ ગઈ છે. આપણે થોડીક વાર પહેલાં પેટી ખાલી કરી હતી. એ ખાલી કરીને આપણે આમાં નાખી હતી. આ નવા ઘઉં, આ જૂના ઘઉં છે. જુઓ, આ થોડાક લાંબા એવા ઘઉં છે અને થોડાક સફેદ છે અને આ થોડાક કાળા પડે છે આની સામે તો. અને થોડાક મોટા ઘઉં છે. એટલો ફરક છે આ ઘઉંમાં. બાકી હવે બસ એક બાસ્કું વધ્યું પૂરું ભાઈ, ફટાફટ. હો ભાઈ, 1 નંબર ચોખ્ખા ઘઉં હતા ભાઈ. આ ફેરે ચોખ્ખા ઘઉં હતા ને એકદમ મસ્ત. બોલા પૂતળાય નતા ને એમાં નીકળ્યા, માટી નથી નીકળી, કાકરાય નતા એવા આ ફેરે. નગર હજી તો એક બાસ્કું નો સરાણો હોય, એટલું બધું ખાસ કામ હતું આ ફેરે. સરસ ચોખ્ખા ઘઉં આવ્યા છે આ ફેરે. મારા મામાના ગામ ધોળસિયાથી આવ્યા છે. મસ્ત ઘઉં આવ્યા છે આ ફેરે. મતલબ મહેનત વગરના છે, ફટાફટ ભરાઈ જાય. ખાલી સાળવાના છે. સાળવામાં કેટલું ઝીણું નીકળ્યું, ઝીણા ઘઉં એટલા. ખાલી તો ઝીણા ઘઉં નીકળ્યા, કબૂતર માટેના નીકળ્યા એટલા. બાકી કાંઈ વેસ્ટેજ નામની વસ્તુ નથી આમાં કાંઈ ભાઈ. પૂરેપૂરો માલ જમા પડી ગયો. બરાબર છે. સરસ મજાના ઘઉં આવી ગયા છે. બાકી તમે અમારી રીલ નથી જોઈ તો અમારા ઇન્સ્ટાગ્રામ અથવા રાજેશ ગલાણી આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. અને આપણા ફેસબુકમાં આવે છે આપણી રીલ્સ, શોર્ટ્સ આવે છે યુટ્યુબમાં. તો ન જોયું હોય તો તમે જોઈ લેજો. મસ્ત મજાની જોરદાર રીલ બનાવી છે. એકવાર જરૂરથી જઈને ચેક કરો. અને મારી આ મહેનત તમને કેવી લાગી એની ઉપર કમેન્ટ જરૂરથી કરજો અને શેર પણ કરજો મારી રીલ્સને. ચાલો 11 તો વાગી ગયા છે. હમણાં જમવાનું 11:30 લગભગ બનવાનું ચાલુ થઈ જશે. કારણ કે ઘઉં તો લગભગ ફિનિશ જેવા થઈ ગયા છે. થોડુંક એવું બાકી છે. બાકી આ જીએનભાઈ મદદ કરાવે છે ઘઉં પેટીમાં નાખવા માટે. કારણ કે એને વાંચવાનું હોય નહીં કે બહુ. ગણિતની પરીક્ષા છે. ગણિતમાં તો માસ્ટર છે જીએનભાઈ અમારે. કા ફટાફટ આમ જો નામ ફટાફટ તમને હું તો બતાવું. એ ખાલી એમ ડેમો કરે નહીં, જોવો તમે પ્રેક્ટિસ કરે છે ને જોવો.
જો હમણાં પ્રેક્ટિસ કરે છે આમ જો પૂરેપૂરો કાગળનો ઉપયોગ કરી લે જીયાનભાઈ. આમ જો અહીંથી આમ જગ્યા વધી તો અહીંથી આમ ચિતરી નાખ્યું થયું. પૂરેપૂરી જગ્યાનો ઇસ્તેમાલ કરે છે જીયાનભાઈ અત્યારે. તો ગણિતની કેટલી પ્રેક્ટિસ જો અઢળક પ્રેક્ટિસ કરી રહ્યા જો જીયાનભાઈ. તમને એમ કે જીયાન છે ને અમારો વાંચતો નથી પણ ઘડીક વાર બેહે ને પત્તા ભરી ગયો આમ જો. અને જગ્યાએ બચાવે કામ જોઈ લો. આટલી પ્રેક્ટિસ તો કોઈ છોકરાએ નહીં કરી હોય. નાયર વાર પછી ચિત્ર દોરાતા હતા અમે મિક્સમાં જો આ ચિત્ર દોરાણા કહેવાય ને. જો આમથી આમ લીટો આમથી આમ લીટો જગ્યા બચાવવા માટે આ દાખલો અલગ આ દાખલો અલગ આ દાખલો અલગ આ દાખલો અલગ જો. કે બીજા બધા છોકરા એટલામાં દોર્યો પછી એટલી જગ્યા છોડી જાય. આ તો એકમાં 2 કરી નાખ્યા દો. બચત તો અત્યારથી શીખી ગયા છે એટલે સારું છે. ગણિતની ભાઈ ફૂલ તૈયારી છો જીયાનભાઈની અઢળક ભાઈ. પણ અક્ષર તો આમાં નીવાના કેમ આવી ગયા? અચ્છા હા મેં તો આમાં અક્ષર કેમ બદલી ગયા અચાનક? અહીંથી સીધું આમ જો આ નીવા આટલું લખાણ કરે આ રીતનું જગ્યા છોડીને. હા જીયાનના આવા અક્ષર હોય નહીં એલા ભાઈ. પોસિબલ જ નથી ભાઈ. આથી તારા અક્ષર જ છે નીવા. હા તારો અક્ષર જ છે. મને ઓળખાઈ જાય એલા ભાઈ. તું જોઈ લે એકડો જોઈ લે. તું એ પણ ન કરતા હોય તો કાંઈ નહીં. જીયાનનો નથી આ જીયાનનું જોઈ લે. ધડબડ આડે ફાડ જાય. આવું છે અમારે ભાઈ. જીયાનભાઈ ને અક્ષર સુધારવાના છે. કાંઈક આઈડિયા આપો ભાઈ. અક્ષર જીયાનભાઈને કઈ રીતે સુધરે ને. અમારે જીયાનભાઈને ગેટે મૂકવા જાય ને પરીક્ષામાં કઈ ઉપાધિ ન હોય. તું આ સાચું લખજે ઓલું લખજે તે લખજે વાંચજે. એક જ વસ્તુ ગેટે પૂકી સ્કૂલે જ્યારે એક જ વસ્તુ કહેવાની હોય અક્ષર હારા કરજે જેથી કરીને ટીચરને સાચું વચાય. લખ્યું એ સાચું પણ અમુક જગ્યાએ આમ તેમ આમથી આમ આંકડા લખી નાખ્યા હોય ને એટલે એમાં ટીચરે ગોટાળે ચડી જાય કે આ નવો શબ્દ આવ્યો ક્યાંથી. એટલે આ રીતનું છે ભાઈ. ચાલો બાકી જીયાનભાઈ ફર્સ્ટ ક્લાસ હમણાં ઘઉં ભરી જાય પછી પાછી ગણિતની પ્રેક્ટિસ ચાલુ કરી દે. હજી કાલે રજા સમતાર એટલે ઉતાવળ નથી. ગણિતના પેપરમાં 3 રજા આવી જીયાનને. નીવાને 3 રજા કા નીવા? ચાલો બાકી અઘરું તો કયું પડે નીવા તને પેપર? SS સાયન્સનું પેપર ભાઈ અઘરું પડે જીયાનને નીવાને બેયને. બાકી બધા હેલા જ લાગે છે. આ રીતનું છે ભાઈ કાંઈક. બાકી ચાલો ભાઈ પરીક્ષાની તૈયારી તમારા છોકરાને કેવી ચાલે કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. નીચે કોણીમ લાગે એલા ભાઈ. ચલો ભાઈ 12:30 વાગી ગયા છે અને જમવાના હજી કંઈ ઠેકાણા છે નહીં. અને અહીંયા પંજા લડાઈ રહ્યા છે. ભૂખ લાગી છે. જો જો ખાવાનું મૂક પડતું અને જો હાથ ખેડવી નાખતી નહીં હો જીન્યાનો. પરીક્ષા આવે છે હમણાં. હા તો વાંધો ને. તો ઓલા હાથે લખે છે ને એટલે દાબોડી જ છે અમારે જીયાનભાઈ. એટલે ખાવાનું ધોવાનું લખવાનું બધે દાબોડી જ છે ભાઈ જીયાનભાઈનું. એવું કામકાજ છે ભાઈ. ભાઈ તમે ખાવાનું બનાવો યાર. હવે ભૂખ લાગી છે યાર. બન્યું છે તો લઈ લો ને. હવે બની ગયું હોય તો હાલો. ચાલો ભાઈ જમી કાઢીને પછી ને આપણે ટેક્સટાઇલ માર્કેટમાં જવાનું છે વિરલભાઈ ભેગું. એને થોડું કામ છે તો આપણે અહીંયા સીધા ટેક્સટાઇલ માર્કેટમાં જઈને મળશી ખાઈ પીને પછી સીધા અહીંયાથી બપોર ઓચાર અહીંયા જવાનું છે વિરલભાઈનું. ચાલો ભાઈ નીવાબેન જો કુકર લઈને અહીંયા આવી ગયા. ખાવાનું છે રસોડામાં. ચાલો બાકી મળીએ થોડી વાર પછી. ને બાકી તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરી દેજો. ચાલો ભાઈ આપણે ભાઈ ને વિરલભાઈ અરે ટેક્સટાઇલ માર્કેટમાં આવ્યા છીએ ભાઈ. બહુ મોટું કામ છે ભાઈ બધે. હાલો ભાઈ વિરલભાઈ ભેગા બેસી જાય પાછા ગાડીમાં. અંદર ફર્સ્ટ ક્લાસ આટા માલ લીધા માર્કેટમાં. હવે જઈએ છીએ ભાઈ. હજારો દુકાનો ભાઈ માર્કેટમાં.
અસંખ્ય દુકાનો છે ભાઈ આની અંદર તો. આ માર્કેટ હમણાં નવી બની છે 2 વર્ષ ક્યાં, એટલે એની અંદર બધું કલેક્શન મળે છે આમાં તો ભાઈ. એટલે મીટર પેટી દો, કેટલા મીટર છે અહીંયા, જથ્થા બંધ હો ભાઈ. જો નકરું મીટર, વોટ ઓફ મીટર ફિટ કરી દીધો છે ભાઈ અહીંયા. એકદમ અદ્યતન સુવિધાવાળી માર્કેટ છે કાવી કંઈ કોઈ ઘટે નહીં. તિરુપતિ કુરિયર વાળો હતો ને અહીંયા એટલે કુરિયર વાળો આમાં આવી ગયો બસ, કોઈ જાતનું ટેન્શન નહીં, ઓફલાઈન વાળાને ટેન્શન નહીં કાંઈ સમજો. મોટા મોટા ભાઈ જબરા શોરૂમ ખડકી દીધા અહીંયા. હાલો ભાઈ 20 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો. નહીં એમાં કાંઈ એમાં તો ચાલો ભાઈ સોડા પીવા માટે આપણે ઊભા રહ્યા છીએ ભાઈ. અને કેવી સોડા કહેવાય ભાઈ? લીંબુ સોડા, પુદીના વાળી. આ પુદીનાનું પાણી આવે આમાં હે? તો પીવાનું પાણી તો આ પુદીના રાખાય ને ખાલી એમાં સોના? અચ્છા એવું એમ ને. મેં કીધું કે આમાં કંઈક મિક્સ આવતું હશે પાણી. ચાલો ભાઈ લીંબુ સોડા માટે પીવા માટે ઊભા રહ્યા છે. ફેરી વાળી હો ભાઈ, જૂની ગોળી વાળી જો ગોળી વાળી સોડા પીવા માટે ઊભા રહ્યા છીએ ભાઈ. આજે કંઈ એવો ખાસ તડકો છે નહીં કાંઈ છે વિરલભાઈ? મિક્સ વાતાવરણ છે, આંબાલાલ વાળું વાતાવરણ થઈ ગયું છે. ચાલો ભાઈ ઠેરી વાળી સોડા પી લઈએ અને પછી જઈએ ઘરે. આપણું જે કામ હતું એ પતાવીને આપણે આવી ગયા. ચાલો ચાલો ભાઈ વાગ્યા છે 4:30 અને આપણા ભાઈ વૈશાલીના વડાપાઉં આવી ગયા છે. હવે આપણે વડાપાઉં ભાવતા હોય ને તો ખાલી વૈશાલીના જ ભાવે સૌથી વધારે, કારણ કે સિમ્પલ ને સાદી ચટણી આવે એમાં આમલીની. બાકી બીજે બધે તો હે ને પેલી શેની ચટણી આવે ને એ જ નથી ખબર પડતી, એવું છે બધું. ચાલો બાકી વડાપાઉં જમી લઈએ. બહુ આજે ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી વડાપાઉં, કેટલા ટાઈમથી નથી ખાધા વડાપાઉં, તો આજે વડાપાઉં જરાક ટ્રાય કરી લઈએ. તેવા આમાં થોડોક ચટણી નાખી લે. બસ બસ વૈશાલીને વડાપાઉં મજા આવે, પણ હારે પટ્ટી છે ને આવી આપે હારે એ એક ઘાણી છે, બાકી મજા જ આવે મને વડાપાઉંમાં. તમને ભાવે કે નહીં વૈશાલીના વડાપાઉં જરા કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો બાકી ભાઈ આપણે આવી ગયા કષ્ટભંજન કાર પોઈન્ટમાં આવ્યા છીએ ભાઈ. રીલનું શૂટ હાલે છે ભાઈ. અનિલભાઈ બહાર ગયા લાગે. ચાલો ભાઈ ચાલો કોનો તારો મૂકી દો ફોન ચાર્જિંગમાં વાર નથી. ચાલો ભાઈ સાંજ પડી ગઈ છે ને ભાઈ જમવાનું બની ગયું છે ને આજે ભાઈ જમવામાં બન્યું છે ભાઈ. શું બન્યું છે ભાઈ વડાપાઉં ખાધા પછી? કઢીની બાજરાનો રોટલો બન્યો છે ભાઈ. આજે સવારે ઘંટી ચાલુ હતી એટલે તમને ખબર પડી ગઈ હતી કે ભાઈ આજે બાજરાનો રોટલો આવી જશે, કારણ કે હમણાં લોટ ખૂટી ગયો હતો. અને અમે હંમેશા છે ને ઘરનો રોટ દળેલો જ ખાઈએ છીએ, બરાબર છે ને. જો એકદમ સફેદ રોટલો થયો છે, જો કે જરાક કાળો પડી ગયો છે. જો આ પણ કેટલો સફેદ છે. ચાલો યાર ગોળ લઈ લે કાળો, બીજું ભલે સફેદ રોટલો રહ્યો. ચાલો કાંદાને એવું કાંઈ નથી સમાર્યું, સમારાય છે નો પ્રોબ્લેમ, સુઝુકી સમારાય છે. ચાલો ભાઈ જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. અને બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ખુશી છે રાખજો સમજો. હા વિડીયો તો ઉતરશે. તમે
આ બીજો દીકરો દબાવાળો કસરવાળો અરે જો વર્ણન થયાનું મેં મજાનો ઉલ્લેખ શું કામ કર્યો ખબર કાંઈ નહોતા સાંજે મજા ના આવે ફરી નાખો નસુબતી કાંઈ ખુલતી છે તકલીફ છે ને બે ટાઈમ આડા છે નહીં થાય કાંઈ ન થાય